નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરા રેલવેની ડબલ લાઇનના શુભકામ શરૂ થતાં પૂર્વ વિસ્તારમાં અંદાજે 500 ખેડૂત પરિવારને ધાનેરાથી ખેતરો સુધીની અવરજવર બંધ થવા પામી છે। જે રસ્તા બાબતે ખેડૂત પરિવારે મામલતદારથી ગાંધીનગર સુધી અને રેલવે વિભાગને લેખિત મૌખિત રજૂઆત કરી છે। અમને રેલવે વિભાગે જમીન સંપાદન કરી 12 ફૂટનો રસ્તો આપવામાં આવે। ધાનેરા એમએલએ પણ સ્થળ પર જઈ નિરીક્ષણ કરી રેલવે વિભાગને પત્ર લખી સર્વિસ રોડ યા અંડરપાસની માંગણી કરી છે। જોકે નોંધનીય બાબત તો એ છે કે 2017માં આવેલા પૂરમાં રસ્તાની સગવડ વગર 6 લોકોના મોત થયા હતા। સમગ્ર ખેડૂતો માંગણી કરી છે કે તાત્કાલ રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે। જો સમયસર નિર્ણય ન લેવાય તો અમારે રસ્તા મુદ્દે આંદોલન તરફ જવું પડશે। થરાદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પોલીસ દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા એએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યો હતો। દિયોદર તાલુકા કોંગ્રેસ દ્વારા કોતરવાડા જિલ્લા પંચાયત સીટ પર જનસંવાદ કાર્યક્રમ શરૂ કરાયો છે। કાર્યક્રમ આજે સવારે 11 વાગે બેસાણા અને રવેલ ગામોમાં યોજાયો હતો, જેમાં પૂર્વ ધારાસભ્ય શિવા બુરિયા સહિત કોંગ્રેસના આગેવાનો સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો। સંવાદ દરમિયાન લોકોના વીજળી, પાણી, રસ્તા, આરોગ્ય સંબંધિત પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કોંગ્રેસના નેતાઓએ લોકોને ખાતરી આપી હતી કે તેમના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે। બનાસકાંઠાના પાંથાવાડા ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી નલ સે જલ યોજના નિષ્ફળ સાબિત થઈ છે। 12,000થી વધુ વસ્તી ધરાવતા ગામના લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે, જ્યારે કે હજારો લીટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વેડફાઈ રહ્યું છે। સ્થાનિક સુધીરસિંહ ગોયલના જણાવ્યા અનુસાર ગામના મુખ્ય પાણીના સંપમાંથી ઊંચા ટાંકા સુધી પાણી પહોંચાડવામાં આવે છે। જોકે સંપ ભરાઈ ગયા પછી ઓવરફ્લો થયેલું પાણી બાજુમાં આવેલા ગંદા પાણીના ખાડામાં ભળી જાય છે। દૂષિત પાણી ફરી સંપમાં રહેતા શુદ્ધ પાણીમાં ભળી જવાથી પાણી ગંદુ થાય છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। આગામી તારીખ 10 થી 13 જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે, જેને લઈને હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। કાર્યક્રમમાં આયોજન માટે દરેક વિભાગના અધિકારીની જુદી જુદી કમિટી બનાવી જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે। મહાનગરપાલિકાના ફાયર વિભાગને પણ સૌથી મહત્વની કહી શકાય એવી આગ સહિતના બનાવ સામે લડવાની કામગીરી સોંપવામાં આવી છે। પાટણ લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહજી ડાભીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત તેમના સંસદીય મત વિસ્તારના 8 ગામોને દત્તક લેવાની જાહેરાત કરી છે। તેમણે આ અંગે પાટણ જિલ્લા કલેક્ટરને પત્ર લખી જાણ કરી છે। આ યોજનાનો મુખ્ય હેતુ પસંદ કરાયેલા ગામોમાં આયોજનબદ્ધ વિકાસ, સંકલન અને વિવિધ સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ કરવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથના પ્રભાસ તીર્થમાં ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાનારી શૌર્ય સભાને સંબોધશે। કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો હાજરી આપે એવી ધારણા છે। વડાપ્રધાનના આગમન અને શૌર્ય સભાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। સભા માટે 3 વિશાળ અને આધુનિક ડોમ તૈયાર કરવામાં આવ્યા છે। ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ગ્રુપ બાબર દ્વારા મામલતદાર જેસી પરમારને આવેદનપત્ર સુપ્રત કરાયું છે। આવેદનપત્રમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓ અને વાહનોમાં વપરાતી સફેદ એલઈડી લાઇટો હટાવવા માટે માંગ કરવામાં આવી છે। ફાઉન્ડેશન દ્વારા જણાવ્યું છે કે ચાઇનીઝ દોરીઓની પક્ષીઓને મોટું નુકસાન થાય છે। બાબર શહેરમાં ચાઇનીઝ દોરીઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની।
પાલનપુરના જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા દિવ્યાંગ અને બ્લડ કેન્સરના દર્દીઓની મદદ માટે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનના પ્રમુખ નીતિન ઠાકોરના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે, ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ ગામિત, પૂર્વ પોલીસ સ્ટેશન પીઆઈ પટણીજી, ગોપાલ સેના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, ડોક્ટર વિશાલ ગઢવી, કનુભાઈ અગ્રવાલ, ડોક્ટર ભૌમિક વાર્ડે, ડોક્ટર વિવેક ચૌધરી અને જયેશ દાન ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. પૂર્વ ધારાસભ્ય અને 20 મુદ્દા અમલીકરણ સમિતિના પૂર્વ અધ્યક્ષ માવજીભાઈ પટેલે એક સામાજિક કાર્યક્રમમાં પાણીના પ્રશ્ન અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે માત્ર પાઇપલાઇનથી તળાવો ભરવાથી વિસ્તારનો પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થશે નહીં. માવજી પટેલે ભારપૂર્વક જણાવ્યું કે વિસ્તારના ગામોને નર્મદા કમાન્ડ વિસ્તારમાં સમાવેશ કરવાથી જ પાણીનો કાયમી પ્રશ્ન ઉકેલી શકાય છે. આ પ્રસંગે તેમણે ભૂતકાળની વાતો યાદ અપાવતા કહ્યું કે પ્રજાના દરેક પ્રતિનિધિઓએ પોતાની શક્તિ મુજબ વિસ્તારના વિકાસ માટે કામ કર્યું છે.